નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ પ્રવીણ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, અત્યારે ભારતીય ચૂંટણી પંચ એટલે કે ઈસીઆઈ દ્વારા ગુજરાત સહિત 12 રાજ્યોમાં એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ચાલી રહ્યું છે। મતદાર સુધારણા કાર્યક્રમ, જેમાં નવી મતદાર યાદીઓ બનાવવા જઈ રહ્યા છે, જેમાં બીએલઓ દ્વારા તમારે ઘરે ફોર્મ આપવામાં આવે છે। તો આ ફોર્મ આપણે કઈ રીતે ભરવું અને કઈ વિગત ક્યાં લખવી એના વિશે આજે આપણે જોવાનું છે। તો ચાલો શરૂ કરીએ। તો મિત્રો, આ છે એસઆઈઆર ફોર્મ। તો આને કેવી રીતે ફિલઅપ કરવાનું છે તે જોઈશું। તો અહીંયા તમારે જન્મ તારીખ લખવાની છે, આધાર નંબર લખવાનો છે, મોબાઈલ નંબર લખવાનો છે, પિતા વાલીનું નામ લખવાનું છે, પિતા વાલીનો મતદાર ઓળખ નંબર જો ઉપલબ્ધ હોય તો લખવાનો છે, માતાનું નામ લખવાનું છે અને માતાનો મતદાર ઓળખ નંબર હોય તો લખવાનો છે, અને જીવનસાથીનું નામ જો લાગુ પડતું હોય તો। આટલું આ પહેલા પોર્શનમાં લખવાનું છે। ત્યારબાદ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, તો જે સંબંધીનું નામ છેલ્લા એસઆઈઆરમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું છે તેની વિગતો। તો અહીંયા તમારે જે મતદાર કે તેના સંબંધી કોઈનું પણ નામ 2002ની યાદીમાં ન હોય તો તેમના ફોર્મમાં આ વિગત ખાલી રાખવી, અને જો સંબંધીનું નામ 2002ની મતદાર યાદીમાં હોય તો તેની સંપૂર્ણ વિગત અહીંયા ભરવાની છે। તેવી જ રીતે આ સાઇટ પર છેલ્લા એસઆઈઆરની મતદાર યાદીમાં મતદારની વિગતો। તો અહીંયા પણ તમારે જે મતદારનું નામ 2002ની મતદાર યાદીમાં હોય તેની સંપૂર્ણ વિગત લખવાની છે। ત્યારબાદ અહીંયા વિધાનસભા મત વિભાગનો નંબર, તે પણ 2002ની મતદાર યાદી મુજબ લખવાનો છે, ભાગ લખવાનો છે અને અનુક્રમ લખવાનો છે। ત્યારબાદ અહીંયા વિધાનસભા મત વિભાગનો નંબર, તો 2002ની મતદાર યાદીના મત વિભાગનો નંબર, ભાગ નંબર અને અનુક્રમ નંબર લખવાનો છે 2002ની યાદી મુજબ। તો આ રીતે આ ફોર્મ ફિલઅપ કરવાનું છે। ત્યારબાદ અહીંયા ઘોષણાપત્ર છે, આ ઘોષણાપત્ર છે એ તમારે વાંચી લેવાનું છે અને અહીંયા તમારે સાઇન કરવાની છે। તો મિત્રો, ખબર ન પડે તો જાતે ફોર્મ ભરવું નહીં। મને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે। આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું। જય હિન્દ, જય ભારત।